સત્ર પૂર્ણ જાહેર કરીએ છીએ. ડાયસ પર બિરાજમાન મહેમાનોને પ્રથમ હરોળમાં બેસવા વિનંતી કરીશ. આ સત્રના વક્તા માનનીય શ્રી સુરેશભાઈ પટેલનો પરિચય આપું છું. માનનીય શ્રી સુરેશભાઈ પટેલ આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે. એક એવા વ્યક્તિત્વ જેની ઓળખ છે પ્રેરણા, પરિણામ અને સંસ્કાર સાથે ભરપૂર એક માર્ગદર્શક તરીકે એવા શ્રી સુરેશભાઈ પટેલનું નામ જ એક ઓળખ છે. માનવીય વ્યવહાર, લીડરશિપ અને આત્મવિશ્વાસના ક્ષેત્રમાં તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં બી, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં MS, MBA જેવા ઉચ્ચ શિક્ષણ પાયાઓ હાંસલ કર્યા છે. તેમને યુનિવર્સલ પીસ એવોર્ડ અને ઇન્ટરનેશનલ પીસ એવોર્ડ USA તરફથી મળેલા છે. તેઓ એક લેખક પણ છે જેમનું પુસ્તક આંબીએ ઊંચે આકાશને એ લાખો વાચકોને પ્રેરણા આપે છે. તેવા શ્રી સુરેશભાઈ પટેલનું તિલકથી સ્વાગત યશસ્વીબેન કરશે અને તેમને મોમેન્ટો બંને પ્રાંતના મંત્રી વિશ્વેશભાઈ અને ભરતભાઈ મોદી એ તેમને આપશે. જોરદાર તાળીઓથી આપણે એમનું અભિવાદન કરીશું. જો આમળાનો મુખવાસ ખવાઈ ગયો હોય અને ફોન ઉપર નરેન્દ્રભાઈ સાથે વાત થઈ ગઈ હોય તો હવે આપણે વાત શરૂ કરીએ. મારી બધાને પહેલાં વિનંતી છે, જે વિષય ઉપર હું બોલવા જઈ રહ્યો છું એને અનુરૂપ એક માનસિકતા તૈયાર કરવી જરૂરી છે. હું તમને પ્રાચીન ભારતમાં લઈ જવા ઈચ્છું છું. એના માટે સૌથી પહેલાં બધા આંખો બંધ કરો. શરીરને ઢીલું છોડી દો. મેં આંખો બંધ કરવાનું કહ્યું છે. શરીરને થોડું ઢીલું છોડી દો. ઊંડા શ્વાસ લો.
હવે તમે આંખ ખોલી શકો છો. હું તમને ઋગ્વેદના સમયમાં લઈ ગયો. આ ધ્વનિ લગભગ તમામ ગુરુકુલોમાં, જનપદોમાં અને સમુદાયોમાં ગવાતી આવી. જે લોકોને થોડું પણ સંસ્કૃતનું જ્ઞાન હશે એ બધો મંત્રનો અર્થ સમજ્યા હશે. નથી એના માટે હું એનો અનુવાદ કરી દઉં. સમગચ્છદ્વમ, આપણે બધા સાથે ચાલીએ. સંવદદ્વમ, આપણી વાણી એક થાય. સંવો મનાંસી જાનતામ, આપણે આપણે એકબીજાના મનને જાણીએ જેથી એ પણ એક થાય. દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે, જે દેવો છે એની ઉપાસના એટલા માટે થાય છે કે તેઓ આ પ્રકારે જીવતા હતા. આપણે ત્યાં જે કલ્પનાઓ છે એ બધી કલ્પનાઓના મૂળમાં આ સંગચ્છદ્વમનો ભાવ છે. હવે તમને કલ્પના કહું. એક કલ્પના છે વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા એક કુટુંબ થાય. કેટલી અદ્ભુત કલ્પના છે. હમણાં G20 નામનું જે મોટું સંમેલન થયું એની કેચલાઈન હતી વસુધૈવ કુટુંબકમ. પણ આ હોલની બહાર નીકળીને જોઈએ તો ક્યાંય એવું દેખાતું નથી. હમાસ, ગાઝા, ઇઝરાયલ, પાકિસ્તાન, તિબેટ, બધી જ જગ્યાએ બધું સળગી રહ્યું. તો એવો જરૂર પ્રશ્ન થાય કે સદીઓ પહેલાં આટલી અદ્ભુત કલ્પના કરી તો એ માનસિકતા કેવી હશે? તમે ટાઈમ ટેબલમાં વાંચ્યું છે, સંગાથે સુખ શોધીએ. હું 3 શબ્દોની વ્યાખ્યા કરીશ: સંગાથ, સુખ અને શોધવાની પ્રક્રિયા. તો સંગચ્છદ્વમની ધની વખતની એક કલ્પના છે વસુધૈવ કુટુંબકમ. પછી પ્રાર્થનાને પણ સૂત્ર કેટલા અદ્ભુત છે. એમાં ક્યાંય એવું નથી લખ્યું ભારતીયો સુખી થાય. સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા, કોઈને દુઃખ ના થાય, બધા નિરોગી રહે. વ્યક્તિએ પોતાની અંદર ડોક્યું કરીને આહ્લાદ કરી, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. પણ એ એરોગન્સ નહોતી, ઉદ્દંડતા નહોતી, અહંકાર નહોતો. એટલે તરત કહ્યું તત્વમસી, તમે પણ એ જ છો. આ સાદા સંસ્કૃતના મંત્રો, મારું તો બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગનું છે, પણ વિદેશમાં ભણવાનું થયું એટલે પહેલો મોટો પ્રશ્ન એ થયો કે ભારતીય સંસ્કૃતિનો મહિમા બહુ કરીએ છીએ, દુનિયામાં બહાર જઈને જોઈએ છે તો બધી વ્યવસ્થા દેખાય છે અને ભારતમાં એવી દેખાતી નથી. તો આપણો વારસો એટલો બધો પાંગળો છે. એટલે ટીકા કરવાને બદલે તપાસ કરવાની શરૂ કરી. તો અત્યારે હું બહુ ગૌરવાન્વિત થઈને તમારી વચ્ચે ઊભો છું કે હું એવી સંસ્થાના મંચ ઉપરથી બોલી રહ્યો છું જેનું લક્ષ્ય મેં જે વિચાર્યું તે જ છે. સંસ્થાનું નામ પણ ભારત વિકાસ પરિષદ. ભા એટલે પ્રકાશ અને રથ એટલે બીજી. પ્રકાશની ખોજમાં જે રથ છે એવા લોકોના સમૂહને કહ્યું ભારત. આ જો સાચું ના હોય ને તો નેલ્સન મંડેલાને ભારત રત્ન ના મળે, કારણ કે એ તો ભારતમાં જન્મ્યા નહોતા. મુદ્દો સમજાય છે? એવા જીવન મૂલ્યોથી જીવતા લોકોનો સમૂહ. કેવા જીવન મૂલ્યો? પ્રકાશની ખોજના. તમે લોગો વાંચો, ભારત વિકાસ પરિષદના લોગોમાં શું લખ્યું છે? તમસોમાં જ્યોતિર્ગમય. રાઈટ? આખો મંત્ર તો બધાને ખબર જ છે ને, અસતોમાં સદગમય, મૃત્યોરમાં અમૃતમ ગમય. તો પ્રકાશ તરફની જર્ની, પ્રકાશ તરફની ખોજ. તો આટલી અદ્ભુત કલ્પના થઈ શકી. એ કલ્પનાના બેઝમાં શું હશે? રાઈટ? જ્યારે માણસ કલ્પના કરે, હું તમને એમ કહું કે તમે કલ્પના કરો અત્યારે બપોરે ભોજન કરીને જવાનું છે, તો તમારી કલ્પનામાં શું શું આવે? મીઠાઈઓ કહેવામાં આવે તો તમે શું કલ્પના કરો? મોહનથાળ હશે કે મગજ હશે કે રસગુલ્લા હશે, ગુલાબજાંબુ હશે, રસમલાઈ હશે. મોઢામાં પાણી આવવા માંડ્યું? તો મીઠાઈઓ જે ખાધી છે એની કલ્પના હશે, હા કે ના? ફરસાણનું કહીશ તો ફરસાણ જે ખાધા હશે એની કલ્પના હશે. હવે હું તમને એક શબ્દ કહું છું, જો કેવી કલ્પના આવે છે. ગલપ આવે છે કશું કલ્પનામાં? નહીં આવે, કારણ કે એ મેં ખાધું છે પણ તમે નથી ખાધી. હવે હું સહેજ ઉચ્ચાર બદલું છું, તરત કલ્પનામાં આવશે ગુલાબ. ગલપ ને ગુલાબ સહેજ બદલ્યું તો તરત કલ્પનામાં આવ્યું ને.
અફઘાનિસ્તાનની ગલબ નામની મીઠાઈ છે, દૂધમાંથી બને. આપણે જે રસમલાઈ ખાઈએ છીએ એના જેવો થોડો સ્વાદ આવે, પણ પનીર નથી હોતું એમાં, કંઈક બીજી વસ્તુ નાખે. મારો મુદ્દો એટલો છે, કલ્પનામાં કોઈક બેઝ પડ્યો છે તો એવી કલ્પના આવે. તો આપણા દેશના આ મનીષીઓએ આવી કલ્પના કરી કે બધા સુખી થાય, આખું પૃથ્વી એક કુટુંબ બની જાય. એવી કલ્પનાનો બેઝ શું? તો આપણે બેઝમાં જઈએ. આજના વિષયનો પહેલો શબ્દ છે સંગાથ. હવે શેનો સંગાથ? બધા કલ્પના કરો, આપણે જીવીએ છીએ, આપણને કોનો સંગાથ છે? તમારી કલ્પનામાં પરિવાર આવશે, રાઈટ? આપણી તાકાત છે બધું વિચારવાની, પણ આપણે સામાન્ય રીતે ઘરની 4 કે 6 દિવાલોની વચ્ચે બેઠા છે એને પરિવાર કહીએ છીએ. એટલે આપણી કલ્પનાનો બેઝ આટલા પરિવાર પૂરતો સીમિત થઈ ગયો. સંગાથ શોધવા માટે પહેલાં સંગાથ સમજીએ. આ હોલની અંદર રહે આટલા માનવોનો સંગાથ છે. હોલની બહાર નીકળો પછી, હું જ્યારે આવ્યો ને ત્યારે તમે બધા સેલ્ફી લેતા હતા અને સાથે પતિ પત્ની ભેગા રહીને જુદી જુદી અદાઓમાં ફોટા પાડતા હતા. મને થયું કાશ મારી પત્ની પણ સાથે હોત, કારણ કે ભગવતી રિસોર્ટમાં હું પહેલી વાર આવ્યો છું. પછી મન મનાવ્યું કે આ બધા આપણા જ છે ને, કારણ કે વારસામાં તો એવું જ કીધેલું કે બધા આપણા જ છે. જોયું કેટલા રાજી થઈ ગયા. તમારો ફોટો પાડવાની વાત આવી તો પણ જુઓ કે તમે કોઈએ દિવાલની આગળ ફોટો નથી પડાવ્યો. જ્યાં તમને સૌંદર્ય દેખાયું ત્યાં જ ફોટો પાડ્યો છે, અને મહત્તમ સૌંદર્ય તમને પ્રાકૃતિક વસ્તુઓમાં જ થયું છે. એટલે સૌથી મોટો સંગાત તો પ્રકૃતિનો છે. આ લીલા ઝાડ લીલા ના હોય તો ત્યાં કોઈ ફોટો પડાવવા જાય નહીં. આખો રિસોર્ટ તમે જોયો નથી, પણ કદાચ ક્યાંક વોટર બોડી હશે તો તમે ત્યાંય ફોટા પાડ્યા હશે કાલે. પ્રકૃતિની 4 અવસ્થાઓનો સંગાત છે. સૌથી પહેલું છે પદાર્થ અવસ્થા, મેટર. સંજયભાઈએ કેટલી વાર સ્પીચ દરમિયાન પાણી પીધું એ તમે જોયું? ગમે એટલી તમારી પાસે જ્ઞાનનો ખજાનો હોય, આ પાણીની માત્રા સહેજ ઓછી વધતી થાય ને એટલે સિસ્ટમ ખોરવાઈ જાય. પદાર્થ અવસ્થા સાથે આપણો સંગાત છે. આ બોડીને નીચોવી નાખો, 75% પાણી. જો પેલા ભાઈએ તરત પાણી પીધું, યાદ આવી ગયું. પૃથ્વીમાં પણ એમ કહે છે 75% પાણી, 25% જમીન. આપણે બહુ આ શરીરનું અભિમાન કરીએ. મેં એક દિવસ બધો કેમિકલ હિસાબ લગાડ્યો તો 70 કિલો મારું વજન અંદાજે ગણો, અત્યારે 65 છે, પણ 70 ગણીએ ને 70% પ્રમાણે હિસાબ ગણીએ તો સીધું 49, એટલે 50 કિલો તો પાણી થઈ ગયું. હવે જે બાકીના 20 કિલો છે એમાં ઘણું બધું વજન હાડકાનું છે. તો હાડકાનો હિસાબ લગાવ્યો ચૂના પ્રમાણે લગભગ 2000 રૂપિયામાં બધું પાણી, બધા કેમિકલ બધું આવી ગયું. તો આખો ટોટલ મસાલો 2000 રૂપિયાથી વધારે કિંમતનો એ વખતે નહોતો. અત્યારે કદાચ વધારીને તમે 10,000 15,000 કરો. આ મસાલો સરખો ના ચાલે તો કશું થાય નહીં. કાલે જે લોકોએ બરાબર દબાયું હશે ને સાંજનું ભોજન, એ લોકોએ રાત્રે સૂતા પહેલાં કોઈ પદાર્થ નાખ્યો હશે. સોડા, પુદીનહરા, આ બધા હસી રહ્યા છે, બતાવે છે હા વાત બરાબર છે. એટલે પદાર્થ અવસ્થા સાથે સંગાત છે. ક્લિયર? હવે હું તમારું ધ્યાન ખેંચવા માંગુ છું. આ શાબ્દિક રીતે સંગાત છે, ચેતનામાં નથી. જો ચેતનામાં એવો અહેસાસ થાય કે આના વગર ચાલે એમ નથી તો એક પણ ટીપું વેડફાય નહીં, પાણીનો નળ ખુલ્લો રહે નહીં. હવે બીજો સંગાત જોઈએ. વનસ્પતિ, પ્રાણ અવસ્થા. પ્રાણવાયુનું આવાગમન થયા કરે, રાઈટ? વનસ્પતિ ઓક્સિજન O2નું ઉત્સર્જન કરે અને આપણે CO2 કાઢીએ લઈ લે. એટલે O2 બહાર નીકળે અને C સાથે સંયોજાઈને પાછો અંદર જાય, એટલે પ્રાણનું આવાગમન થાય, એટલે પ્રાણ અવસ્થા. આ લીલી વનસ્પતિઓ જેટલી પણ છે એ બધા સાથે આપણો સંગાત છે કે નહીં? આમ સામે ભલે ના દેખાતો હોય. અત્યારે કેટલાક લોકો બહાર રાંધતા હશે આપણા માટે કે આ બધા મહાનુભાવો જ્યારે બહાર આવે
ત્યારે અમને જમાડીએ. હું માનું છું આ સભામાં મોટાભાગના શાકાહારીઓ હશે અથવા કહેવાતા શાકાહારીઓ હશે. કહેવાતા, જો હું નિખાલસપણે જે હશે એ કહીશ. ઓમલેટની લારી આગળ ઊભા રહીને બ્રાહ્મણો ખાતા હોય, હા કે ના? આખી પરંપરામાં શાકાહારી હોય પણ ક્યાંકથી કચરો મનમાં ઘૂસી જાય કે બળ જોઈતું હોય ને તો માંસ ખાવું જ પડે, તો ખાનગીમાં ખાઈ આવે. રાઈટ? જય શ્રી કૃષ્ણ કે પણ પછી જોવા મળે આપણને. એટલે સંગાત વનસ્પતિનો છે. હવે આપણે વનસ્પતિનો કેટલી હદનો છે, કશું છોડ્યું નથી. આદુવાળી ચા પીધી એટલે મૂળિયા, બટાકો શાકમાં આવે એ પણ મૂળિયા, થડ, છાલ તજ, થળિયું આપણું આ શેરડીના સાંઠા ખાઈએ તે, તમામ પ્રકારના ભાજી પત્તાઓ, એની ઉપર આવેલા ફળ ફૂલ, ભીંડો, રીંગણ, અચ્છા તો ફ્રૂટ જ. આપણે એને ફ્રૂટની કેટેગરીમાં નથી મૂકતા કારણ કે એને રાંધીને ખાઈએ, પણ વનસ્પતિ માટે તો એ ફળ જ છે, એમાં બીજ પણ છે. અને એટલા મોટા વૃક્ષો કે જેનાથી બધું ચક્ર સેટ થયેલું રહે. તો આ બીજો સંગાત વનસ્પતિનો છે. તમને એમ થાય કે આટલું બધું વિવરણ કેમ કરતા હશે? તો જવાબ આપી દઉં. આનો અહેસાસ માત્રથી સુખની શરૂઆત થઈ જાય. કેવી રીતે? તમે હોલની બહાર નીકળો અને જો તમારી ચેતનામાં ઘૂસી ગયું છે કે મને ઓક્સિજનની નિરંતર જરૂર છે અને આ બધા ઝાડ મારા માટે ઓક્સિજન કાઢે છે, તો ઓક્સિજનને જોઈને થેન્કફુલનેસ થશે કે નહીં? ડાયરેક્ટ આંખોમાં ઓક્સિજન નહીં દેખાય પણ ઝાડ તો દેખાશે ને. તો તમારા માટે કોઈક સરસ કશું કરે તો સુખની અનુભૂતિ થાય કે ના થાય? ચેતનાના સ્તરે જો વૃક્ષોને બરાબર ધ્યાનથી જોવામાં આવે તો બીજું પણ એક સુખ શરૂ થઈ જાય. બે ઝાડ સરખા નહીં, બે લીમડાના ઝાડ હોય ને એનું બ્રાન્ચિંગ સરખું નહીં, એક લીમડાના ઝાડની બે ડાળીઓ સરખી નહીં, બે પત્તા પણ સરખા નહીં, નિત્ય વૈવિધ્યતા. હવે આપણે કયા દિવસો શરૂ થશે? થોડા દિવસોમાં શિયાળો. આખો શિયાળો આપણો બાપ આપણે ઉઠીએ ને પહેલાં આકાશમાં મોટી પીંછી લઈને ચિત્રકામ શરૂ કરે છે. રાઈટ? હમણાં જે શિયાળો શરૂ થશે હવામાં ભેજ છે એટલે થોડા વાદળો અને એની પ્રકાશની લીલા જોવા મળશે. જેમ જેમ શિયાળો જામતો જશે આકાશ નિરભ્ર વાદળા વગરનું હશે અને રાત્રે તારા ટમટમતા. જે લોકોને રાતનો વૈભવ માણવો હોય એ શિયાળાની ઋતુ ચૂકવી નહીં. શિયાળાની રાત્રે સ્વેટર ટોપી ઠઠાડીને અમાવસ્યાની રાત્રે ક્યાંક શહેરથી બહાર ખેતરમાં જતું રહેવું અને બધું ભૂલીને ભૂમિનો પુત્ર છું પૃથ્વી પર લાંબા થઈ જવું અને પછી જોવું તો પદાર્થ અવસ્થાનો વૈભવ શું છે ખબર પડે. તો પદાર્થને જોઈને ખુશ થવાશે, વનસ્પતિ જોઈને ખુશ થવાશે. હવે ત્રીજું શું છે આપણી આજુબાજુ? ત્રીજું શું છે? કોઈ કહી શકે? આપણી સિવાય બીજું શું છે? પદાર્થ તો છે જ, હવા એ પદાર્થ છે. વનસ્પતિ સિવાય બીજું શું છે? જીવો છે કે નહીં? આજે સવારે હું ડીસામાં ઉઠ્યો તો હોલાનો અવાજ સંભળાયો. હું જેના ઘરે મહેમાન છું, સતીશભાઈ અહીંયા જ છે, એમના પત્ની મને પૂછ્યું, અંકલ તમે આ પક્ષી ઓળખો? મેં કીધું ઓળખું ને, આ હોલો બોલે છે. અને ડીસામાં 3 પ્રકારના હોલા છે: રાખોડી હોલો, ઈંટીયો હોલો અને તલિયો હોલો. રાખોડી એટલે રાખ જેવો રંગ છે, ઈંટીયો એટલે ઈંટ જેવો રંગ છે, તલિયો એટલે સ્પોટ છે, સ્પોટેડ ડવ ફેમિલીમાં આવે. આ બધું જગત ના હોય તો જિંદગી જીવવાની મજા પડે? કલ્પના કરો, આ ઝાડ હોય એની પર ફૂલ ના આવતા હોય, પતંગિયા ના હોય, પક્ષી ના હોય, તો જિંદગી કેટલી શુષ્ક થઈ જાય. આ બધાનો આપણી પાસે સંગાત છે, આપણે જોઈએ તો વનસ્પતિ એની સાથેના સહજીવનમાં આ બધા જીવો છે. જીવોમાં કેટલી વેરાયટી છે. નાનકડા પતંગિયા કે નાના કીટકોથી લઈને બહુ મોટા પક્ષીઓ સુધી, કેટલાક આપણા દેશમાં, કેટલાક બહાર. જો તમે બધા એકાગ્ર છો અને બધા મારી સામે જોઈ રહ્યા. એનું કારણ હું નથી, એનું કારણ એ છે કે હું તમારી સામે વાસ્તવિકતા મૂકી રહ્યો છું, સચ્ચાઈ મૂકી રહ્યો. આની સિવાય બીજું શું છે?
આની સિવાય તમારા સિવાયના આ હોલ સિવાયના બારે માણસો છે કે નહીં? પૃથ્વી ઉપર 850 કરોડ માણસો છે. તમે કોઈ એનો સંગાત નથી? છે, બતાડું. આ શર્ટ હું જે પહેરીને બેઠો છું, ઊભો છું, એનું કોટન, કપાસ, કોઈ દૂર ખેતરમાં કોઈ ખેડૂતે 6 મહિના પરસેવો પાડ્યો હશે ત્યારે કપાસ બન્યો હશે. એની પર કોઈ મહેનત કરી હશે ત્યારે ફાઈબર બન્યા હશે, પછી વણાયું હશે, પછી પ્રિન્ટ થયું હશે. આ રેડીમેડ મેં લીધું છે તો કોઈ કે સીવ્યું હશે, કોઈ દુકાનમાં લટકાવ્યું છે. કેટલા માણસોએ કામ કર્યું છે ત્યારે હું આ શર્ટ પહેરી શકું છું. મારી ઓકાત કેટલી? થોડા રૂપિયા કરીને ખાલી ખરીદવા જેટલી. મિત્રો, અત્યારે તમારા શરીર પર ધ્યાન લઈ જાઓ. તમે જેટલું આ વ્યવધાન બધું પહેર્યું છે, કપડાં, બૂટ, બહેનોએ દાગીના, જે કંઈ પહેર્યું છે, તમે કેટલું કર્યું એમાંથી? તમે જાતે કેટલું બનાવ્યું? કોઈ માયનો લાલ કે લાલી એકાદ હોય તો હોય કે જેને પોતાનું શર્ટ જાતે બનાવ્યું હોય. બધું કેટલા બધા માનવો બનાવે છે. આ બધા સાથે આપણો સંગાત છે. દેખાતો ભલે ના હોય. મેં સંગાતની વ્યાખ્યા કરી, કેટલાને સમજાણી? હાથ ઉપર કરો. હું શિક્ષક છું ને એટલે આવી રીતે પૂછીશ. મારા પરિચયમાં કહેવાયું કે એન્જિનિયરિંગ છે, પણ હું મિત્રો મારે હૃદયની વાત તમારી આગળ ઠાલવવા માગું છું. હું ભણ્યો અહીંયા, ગ્રેજ્યુએશન સિવિલ એન્જિનિયરિંગમાં કર્યું, અને આમ ચાણક ચડી કે માસ્ટર્સ તો કરવા વિદેશ જ જવું પડે, અને સારું ભણ્યા હતા તો વળી એડમિશન મળ્યું એટલે હું યુરોપમાં ભણ્યો. ત્યાંથી પાછો આવ્યો એ પહેલાં મારી અંદર સંસ્કારની એક લીટી પડેલી હતી, કારણ કે હું યુરોપ ફર્યો, પછી અમેરિકા ગયો પીએચડીના એડમિશન માટે. બધી ચકાચોંધ રોશની જોઈ. 2 બહેનોના લગ્ન થઈ ગયેલા, અમેરિકામાં સેટ થયેલી. મારા બા બાપુ પણ અમેરિકા, અને હું પાછો આવતો રહ્યો. એટલે અહીંયા જે હોય ને મારી સાથે ભણવાવાળા મિત્રો, કારણ કે 10-12 તો ત્યાં જ હતા, એ કલાક તું સાલા મૂર્ખો છે. એક તો સાલા કહેવાય નહીં, બહુ કોમનલી બોલાતી વસ્તુ. તું મૂર્ખો છે. પાછો આવતો રહ્યો, ફેમિલી સાથે અમેરિકા જવા મળ્યું હોય તો મિત્રો કહું છું શું કામ પાછો આવતો રહ્યો? સંસ્કારની એક લીટી પડી હતી. મારા દાદાજી સત્યાગ્રહમાં હતા, એટલે ભણતો ગયો ને એમ એમને જોતો ગયો. હવે ગાય હત્યાના વિરોધમાં કોઈ સંતપાલજી નામના મુનિ રાજઘાટ ઉપર બેઠા છે ઉપવાસ પર, તો વેકેશનમાં હું ગયો, મારા દાદા મને પત્ર લખાવ્યો. સંતપાલજીને લખ્યું કે તમારા ઉપવાસના સમાચાર છાપાથી જાણ્યા, એટલે હું પણ મારા પરિવાર સાથે અહીંયા ઘરે ઉપવાસ પર બેઠો છું. અમને બાળકો માટે ભોજન હતું, મારા કાકાઓ, મોટા બાપુઓ કોઈ જમતા નહોતા. તો મારી અંદર એક લીટી પડી કે કંઈ ખબર નથી પડવાની, છતાં અહીંયા ઘરમાં ઉપવાસ પર બેઠા છે. એટલે મેં પૂછ્યું દાદાજીને, તો એમણે શું કીધું ખબર? આપણો એક ભાઈ ગાયોને બચાવવા ભૂખ્યો રહે, આપણાથી જમાય કેવી રીતે? અત્યારે કહેતા મારા રૂવાડા બેઠા થાય. એટલે મિત્રો, દેશની બહાર જઈને જોયું તો બધું અદ્ભુત લાગ્યું, પણ પેલો સંસ્કારનો પિંડ હતો, વાંચન હતું, એટલે ખબર પડી મારા દેશનો વારસો તો અદ્ભુત છે, પણ લોકો એ વારસાને જીવતા નથી, કારણ કે પૂરેપૂરો જાણતા નથી. એટલે મને તરત જ ખબર પડી ગઈ, જન્મવા માટે કોઈ દેશ હોય તો ભારત, ને મરવા માટે દેશ હોય તો ભારત, ને જીવવા માટે દેશ હોય તો ભારત. એટલે એન્જિનિયરિંગનું ફીંડલું વાળીને મૂકી દીધું અને ભારત પાછા આવીને કામ શરૂ કર્યું, હ્યુમન એન્જિનિયરિંગ. દેશના ધર્મો ભણ્યો, માણસોને મળ્યો, લીડર્સને મળ્યો, કામ ચાલતું જ ગયું. મને કહેતા ખુશી થાય છે, પરમ આદરણીય વલ્લભભાઈ આપણી વચ્ચે છે. મારો પૈસો માત્ર શહીદ વેલફેરમાં જ ગયો. એટલે જ્યારે ઋષિકેશજી શહીદ થયા ત્યારથી એ પરિવાર સાથે સંપર્ક થઈ ગયો, કારણ કે મને થયું કે જેણે મારા માટે ગોળી ખાધી છે એ તો ગયા, હવે એની પાછળ રહેલા માટે આપણી જવાબદારી થાય છે. મારા ઘરે મારા દીકરાનો બર્થડે ઉજવાય તો એનો કેકનો એક ટુકડો પેલા પરિવારમાં જવો જોઈએ, જે બાળકના માથા ઉપર એના બાપનો હાથ નહીં ફરે, કારણ કે ગોળી ખાઈને મારા માટે મરી ગયા. સમજાય છે મુદ્દો? હું તમને સુખના પ્રદેશમાં લઈ જવા માટે સંગાત પૂરેપૂરો સમજાવવા માંગુ છું. તો મેં જેટલી તમને અવસ્થાઓ કીધી, પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને તમામ માનવમાં તાકાત છે જાણવાની, એટલે એના માટે એક શબ્દ પ્રયોગ છે જ્ઞાન અવસ્થા. આ ચારેય કેવી રીતે સજેલા છે જુઓ, એની સજાવટ જોઈએ ને એટલે સુખ શરૂ થઈ જાય. આપણે માના પેટમાંથી બહાર આવીએ એની પહેલાં
માની છાતીમાં દૂધ ભરાઈ જાય, હા કે ના? ખાલી માણસ જ નહીં, જેટલા સસ્તન પ્રાણીઓ છે એ બધાના બચ્ચા જન્મે એ પહેલાં એનું દૂધની વ્યવસ્થા થઈ જાય. તો કુદરતની અંદર અદ્ભુત રીતે આ વ્યવસ્થાનું સ્વરૂપ છે. તો આ ચારેય અવસ્થાનું સુંદર સ્વરૂપ તમને બતાવું છું. જો આ તમે સ્વરૂપમાં મારી સાથે સાથે ચાલશો તો તમારું હમણાંથી જ સુખ શરૂ થઈ જશે. પદાર્થ પોતાનું તમામ દમ લગાડે ને તો જ બીજ અંકુરિત થાય, નહીં તો બીજ અંકુરિત થાય નહીં. બીજની કોઈ તાકાત સ્વયંમાં અંકુરિત થવાની છે નહીં. ઇજિપ્તના પિરામિડોમાંથી 2,500-3,000 વર્ષ પહેલાંના જૂના બી મળ્યા છે, કારણ કે એને કાંઈ મળ્યું નહીં. ભેજ ના મળ્યો, માટી ના મળી. મતલબ કે પદાર્થ પોતાનું પૂરું સત્વ લગાડે. આપણે ખેતીમાં શું કહેવાય વલ્લભભાઈ? વરાપ કે ને, એક ચોક્કસ માત્રાની અંદર માટી અને ભેજ હોય તો જ અંકુરણ થાય. મતલબ કે પદાર્થ અવસ્થા પોતાનું તમામ સત્વ આપે, પછી વનસ્પતિનું પ્રગટન થાય. એ વનસ્પતિ મોટી થતી જાય, જેમ જેમ વિકસતી જાય તેમ તેમ પદાર્થ અવસ્થાને પ્રચુર બનાવે, કારણ કે વધુ ને વધુ CO2 ઓબ્સોર્બ કરે અને ઓક્સિજન છોડે, એટલે વાતાવરણમાં વધુ ને વધુ ઓક્સિજન થાય. પત્તા સુકાઈને જમીનમાં પડી જાય, ડાળીઓ સુકાઈને જમીનમાં પડે, જમીન વધુ ફળદ્રુપ થાય, એટલે કે પદાર્થ અવસ્થા વધુ રીચ થાય. મૂળિયા નીચે જાય, જમીન પોલી કરે, પાણી બધું અંદર ઉતરે, પૃથ્વી વધારે ફળદ્રુપ અને રસાળ થાય. મતલબ કે પદાર્થ અવસ્થા પોતાનું દે બધું સત્વ, ત્યાર પછી પ્રાણ અવસ્થા બદલામાં દે બોલું છું, લે બોલતો નથી. હવે આપણે જીવોને લઈ આવીએ. વનસ્પતિ પોતાનું તમામ સત્વ લગાડે ને એટલે ઓક્સિજન આપે, ફળ ફૂલ બધો ખોરાક આપે, એની ઉપર જીવો નભે. બદલામાં જીવો મરી જાય ત્યારે એના શરીર માટીમાં પડી જાય, પદાર્થ અવસ્થા રીચ થાય. જીવો પોતે શું કાઢે? CO2. તો વનસ્પતિ પહેલાં દે, પેલા મોટા થતા જાય તેમ તેમ CO2 પાછો દે, એટલે વનસ્પતિ એની પર નિર્ભર રહે. દેખાય છે? લેનદેન ચાલી રહી છે કે દેન ચાલી રહી છે? આપણી આખી ભાષામાં લેનદેન છે. અસ્તિત્વની ડિઝાઇનમાં લેનદેન નથી, કેવળ દેન જ છે. આપે અને પછી પામે, આપે અને પછી પામે, લેવાની કોઈ પ્રવૃત્તિ નહીં, સહજ રીતે આવીને મળે. ચોથી કઈ અવસ્થા કીધી? હું તો ભૂલી ગયો, તમને યાદ છે? પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા. ચોથી કઈ કીધી? પણ એ ટાઇટલ સારું લાગે છે ખરું? કહેવાતી જ્ઞાન અવસ્થા, પણ પૃથ્વીના પાટલા ઉપર તો વિલનની જેવી એન્ટ્રી છે. કેવળ લેન, પાણી ખેંચી લીધું, રેડિયો એક્ટિવ બધી વસ્તુઓ ખેંચી લીધી, કોયલો, પેટ્રોલિયમ બધું લે. પાછું ભરવાની વાત આવે ને સરકાર કરશે. એટલે પૃથ્વીની સ્થિતિ અત્યારે કેવી છે? વનસ્પતિ, જંગલો કપાય, ઝાડ કપાય. મારે ઘરની આજુબાજુ મેં જંગલ ઊભું કર્યું. અમારે નવા પડોશી રહેવા આવ્યા ને એટલે કે સુરેશભાઈ લીમડો કપાઈ નાખો ને, કચરો બહુ પડે છે. ચેતનાની અંદર લીમડાના પત્તા, લીમડાનો છાંયો, લીમડાની ઔષધીય ગુણ દેખાતા નથી. નીચે પડેલા પત્તા એમને કચરો લાગે છે. એટલે પછી કબીર સાહેબ યાદ આવે, મિટ્ટી મેં મિલ જાના હે. એવી ચેતનામાં કોઈ નાખે કે આ જ છે, આની વગર તો ચાલશે નહીં. એટલે અમે તો કે લીમડો કપાવ્યો નહીં, અમને સમજાવ્યા. અમને એમ થયું સમજી ગયા છે. અમે વેકેશનમાં ગયા ને પ્રવાસે, પાછા આવ્યા ત્યારે એ તરફની જે ડાળીઓ હતી બધી હબોડી નાખી, કાપી નાખી. પછી આવીને કીધું સોરી હો, પણ ભાઈ સાહેબ કચરો બહુ પડતો હતો. આ સમજાય છે? આ લેંગ્વેજ તમે જોતા છો. લેન ઝાડોની ખતમ. દેશમાં ચિત્તો લાવ્યા આપણે આફ્રિકાથી, કારણ કે ચિત્તા મારી નાખ્યા, રાઈટ? કેટલા બધા મારી નાખ્યા. આપણે કચ્છની અંદર એક ગ્રેટ ઇન્ડિયન બાસ્ટર્ડ ધોરાડ નામનું પક્ષી છે. કેવળ 2 કે 3 નર રહ્યા હતા, માદા હતી જ નહીં. એટલે એ મરી જાય એની સાથે પૂરું. રાજસ્થાનમાં બાસ્ટર્ડ છે પણ કચ્છમાં નહીં રહે. એવી કેટલી પ્રજાતિઓ ખતમ થઈ ગઈ. હું તમને સુખમાં લઈ જાઉં છું, આ બધા સમાચાર તો દુઃખ જ છે. ભાષા પણ કેવી, ચાખીને જો, અડીને જો,
સૂંઘીને જો, એકવાર મળી તો જો. બધામાં જોવાની વાત, આમ કાનમાં તો સાંભળવાની વાત હોય ને. રફી સાહેબનું ગીત તમે સાંભળ્યું છે કોઈ દિવસ? એકવાર સાંભળી તો જુઓ. આજે તમે ગીત ગાયું હતું ને એની કરતાં જોરદાર છે. ખાલી મજાક કરું છું, પણ ભાષામાં જો દેખાયું હતું તો દર્શન જોવાની વાત. ભારતીય જે આપણને અદ્ભુત દર્શન આપ્યા, એ દર્શનમાં કોઈ પણ વ્યક્તિ ખાલી ડૂબકી મારે એટલે બધું દેખાવા માંડે. શું દેખાય છે? જો આ બધું એવું અરસપરસ સજેલું છે કે સતત દેન ચાલે. અદ્ભુત ડિઝાઇન. માણસ જો આટલું ખાલી સમજી જાય ને તો માણસની અંદર પણ આ જ સજેલું છે. આપણે ગુજરાતીઓના પડોશ જુઓ, વાટકી વ્યવહાર. તમે મને ઢોકળા આપો, હું તમને આંડો આપીશ. પછી આ વાટકી વ્યવહાર વધારે સારો ચાલે ને તો પછી ધીમે રહીને આવી વાત થાય, તમને શું સારું બનાવતા આવડે? અને મારા જેવો પડોશમાં હોય તો જ્યાંથી સુગંધ આવે ત્યાં પહોંચી જાય. સુગંધ સરસ છે, થોડી ઉદારતાનું પ્રદર્શન કરશો? કોઈ ના પાડે? શિષ્ટ ભાષામાં બોલીએ તો મારી અને તમારી જાણ બહાર આપણે કેટલાય માનવ બંધુઓએ આપણા માટે કેટલું કામ કર્યું છે. આ નાનકડો મોબાઈલ જેમાં મેં તમને વેદની રૂચા સંભળાવી, મને ખબર નથી કોણે શોધ્યો, મને એ ખબર નથી કોણે સ્ક્રીન બનાવ્યું, કોણે સોફ્ટવેર બનાવ્યું. આપણી અનુકૂળતા માટે કેટલા બધા લોકો કેટલું બધું કામ કરે છે. આટલું જો ધ્યાન રહે તો હવે સુખનો પ્રદેશ શરૂ થાય છે. બતાડું છું કેવી રીતે સુખ છે. સવારથી સાંજ સુધી ખાલી જોવાનું રાખો. અને કેવી રીતે જોવાનું? પશુની જેમ નહીં જોવાનું, માનવની જેમ જોવાનું. તો પશુ ચેતના અને માનવ ચેતનામાં ડિફરન્સ જોઈએ. પશુ ચેતનામાં 4 કાર્યક્રમ આવે: આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. ખાસું શું? અહીંયા મારી કેટલી વાલી બહેનોને આ બધું ગમશે. સવારે નાસ્તામાં શું બનાવીશું એ હજી પત્યું ના હોય ને ત્યાં બપોરે શું બનાવીશું. સહેજ બધું રસોડું સમેટાઈને સહેજ આડે પડખે થયા હોય ત્યાં ધણીનો ફોન આવે, આજે 2 મહેમાન લઈને આવું છું, તો હવે સાંજે શું બનાવીશું, લગભગ શું બનાવીશું. તો ડાયલોગની અંદર આહાર જ ચાલ્યા કરે. બીજું આરામ એટલે નિદ્રા. ભય, કેટલો બધો ભય. આજકાલ એક નવો ભય શરૂ થયો છે, ડિજિટલ એરેસ્ટ. બુદ્ધિના બળદિયા હોય ને એ ડિજિટલી એરેસ્ટ થાય. તમને વિચિત્ર લાગશે પણ આવતીકાલે કે આજે અમદાવાદમાં સેમિનાર છે કે ડિજિટલી એરેસ્ટની અંદર એવા લોકો છે જેને પ્રબુદ્ધ લોકો કહે છે. હું જરાય એને પ્રબુદ્ધ નહીં, લોભિયા લોકો ડિજિટલી એરેસ્ટ થાય. જો તમારા ઘરમાં કેશ હોય અને તમને કોઈ ક્યાંક મને ખબર પડી ગઈ છે, સાચી દિશાની હોય તો જરાય દીવાનું ખરું. મહેસાણા બલોલ નામના ગામમાં હું એક શિબિર ચલાવતો હતો. રાતના ટકોરા પડ્યા. એક શિબિરાર્થી કે, સાહેબ અમારે બધો વહીવટ સારો છે, તમારે કોઈ કેશનું સેટ કરવાનું હોય તો. મેં કહ્યું શું છે ભાઈ? એ કે નરેન્દ્રભાઈ હમણાં ઘોષિત કર્યું કે હવે આ નોટો નહીં ચાલે. મેં કહ્યું ભાઈ સુવા દે, મારા ઘરમાં કશું એવું નથી. આપણે સરખી રીતે જિંદગી જીવતા હોઈએ તો કોઈ ભય રાખવાની જરૂર. કોઈ ભય ના રાખીએ તો શેનું ડિજિટલ એરેસ્ટ થાય? પ્રબુદ્ધ કહેવાય? ના કહેવાય પ્રબુદ્ધ. બોધ થયો હોય તો બુદ્ધિ કહેવાય. અસ્તિત્વમાં આટલી અદ્ભુત સજાવટ છે એનો બોધ થાય તો વ્યક્તિ બુદ્ધિમાન કહેવાય. આપણી જરૂરિયાત 3 રોટલીની અને કારણ વગર 300 રોટલી પાછળ દોડ કરીએ, એમાં 200 રોટલી ખોટા રસ્તે આવે તો ક્યાંથી સુખ આવે? ચિંતા જ થયા કરે ને. હું કોઈ નીતિ વિષયક વાત નથી કરતો, સીધી સાદું ગણિત છે. મને ખબર પડી ગઈ, મને આટલું જોઈએ છે. તેવડ છે વધુ કમાવાની, તો વધુ કમાવાનું શેના માટે? પ્રયોજન માટે. ખર્ચો કરવાનો જોઈએ. ખર્ચો ક્યાં કરવાનો? હું તમને વ્યવસાયની વ્યાખ્યા કહું છું. વ્યય કરવા માટે જ્યાંથી આવક આવે એને વ્યવસાય કહેવાય. શરૂ ક્યાંથી થાય? વ્યય. ક્યાં ખર્ચો કરવાનો છે? ખર્ચાનું પ્રયોજન ખબર પડી જાય. દેશમાં કેટલા કામ છે કે નહીં? મેં તમને બધાને જે પેલી ચોપડી આપી વિસનગરવાળી, એનું પાનું આખું વાંચ્યું. કેટલા પ્રકલ્પ ચાલે છે ભારત વિકાસ પરિષદના, રાઈટ? એ પ્રકલ્પમાં પૈસા જોઈએ કે ના જોઈએ? પૈસા જોઈએ. તો કમાવા માટેનું પ્રયોજન કે મારે આટલા વિકલાંગો માટે કામ કરવું છે તો આટલા રૂપિયા કમાવા પડશે. મને અંગત રીતે જ આટલા નથી જોઈતા. અને પછી એવું લાગે કે આ વિકલાંગો એ મારા જ છે ને બધા, તો પછી એ કામ કરવાની મોજ શરૂ થઈ જાય. તો મિત્રો,
સુખના પ્રદેશમાં આ જે દેન છે એ અદ્ભુત વ્યવસ્થા સજેલી છે, વ્યવસ્થા ઉપર ધ્યાન જાય. હવે જેટલું ધ્યાન જાય તો સુખનું ફલક કેટલું છે બતાવી દઉં. તમને પોતાના તમામ પ્રશ્નો હલ થઈ જાય અને સુખની અનુભૂતિ થાય, એને હિન્દીમાં કે સંસ્કૃતમાં સમાધાન કહે. સમાધિ શબ્દ એની સાથે જોડાયેલો કે ભાઈ કોઈ પ્રોબ્લેમ નથી અને જે છે ને એ સોલ્વ કેવી રીતે થશે એની મને ખબર છે. હું તમારી વચ્ચે ઊભો છું, મારા બંને પગમાં સિલિકોન ગેલ નાખેલું છે. માર્ચ મહિનાની 15 તારીખે જંગલમાં ટ્રેક કરવા દરમિયાન મારો ખાડામાં પગ પડ્યો, એન્કલ તૂટી ગયો. હવે એને કારણે પ્લાસ્ટર આવ્યું, પ્લાસ્ટરને કારણે મેં જમણા પગે લંગડી લેવાનું શીખ્યો, કારણ કે ડાબા પગ ઉપર વજન લેવાનું નહોતું. આખી જિંદગી લંગડી નહીં લીધેલી અને 1 મહિનો લંગડી લીધી, એમાં જમણા પગની પથારી ફરી ગઈ. એને નીચે પ્લાન્ટર ફેશિયા કહે, એ મસલ એવો સ્ટ્રેન થઈ ગયો તો પ્લાન્ટર ફેસાઇટિસ થયું. એટલે અત્યારે બેયમાં મેં નીચે સિલિકોનની ગાદી મૂકી અને મારી પ્રસન્નતામાં કોઈ ફેર નથી, કારણ કે મને નિયમ ખબર પડી ગઈ. નિયમ શું છે? શરીર અદ્ભુત ડિઝાઇન છે, એ ડિઝાઇનમાં કંઈ ડખો થાય તો નિયમ પ્રમાણે દુઃખ થાય. દુઃખે નહીં ને તો પ્રોબ્લેમ. જે લોકોને દુખતું નથી ને, લેપ્રેસીના લોકોના નાક જતા રહે, કાન જતા રહે, આંગળા જતા રહે. લેપ્રેસીના પેશન્ટ તમે જુઓ, ફૂટપાથ પર પડ્યા હોય, એના અંગૂઠા ના હોય, આંગળા ના હોય. કેમ? સૂતા હોય, રાત્રે અંગૂઠા કાતરી જાય, ઉંદરડા, અને એમને પીડા જ ના થાય. ક્યાંક જતા હોય, હાથ અંદર જતો રહ્યો, ચેપાઈ ગયો, ખબર જ ના પડે, ડેડ થઈ જાય, કારણ કે સંવેદના જ નથી. તો જો હવે તમને પીડા થશે તો મજા આવશે. પરસેવો થાય ને તો લગભગ 3,000-3,500 રૂપિયાનો રિપોર્ટ થાય. જો તમે કોલેપ્સ ના થઈ ગયા, તમને ગરમી થઈ ગઈ, બફારો થઈ ગયો અને તમે બેહોશ ના થઈ ગયા, તો રિપોર્ટ આવી ગયો. હૃદય બરાબર કામ કરે છે, ફેફસા બરાબર કામ કરે છે, રક્ત પરિભ્રમણ બરાબર કામ કરે છે, શરીરની આખી સિસ્ટમ ઠંડુ કરવા માટેની પરફેક્ટ કામ કરે છે. તો ગભરામણ નહીં થાય. પરસેવો થશે તો જોરદાર આપણી સિસ્ટમ કામ કરે. કેવો પરસેવો થાય છે. હોલમાં ગયા હતા, એસી ચાલતું નહોતું પણ મજા આવી ગઈ. બોડી આપણું ટનાટન છે. કકડીને ભૂખ લાગે, કેટલું મોટું સુખ. હા કે ના? આ આખી સિસ્ટમ છે ને અફલાતૂન કામ કરે. જો તમને ચમત્કાર બતાડી દઉં, બધા જમણો હાથ ઉપર કરો, જેમ છે એમ જ રાખજો, જેમ છે એમ જ રાખજો, બદલવાની નથી. આજુબાજુ જુઓ, ખાલી બધાના હાથની પોઝિશન જુઓ આજુબાજુ. ઓકે, હવે હાથ નીચો કરી દો. તમે ખાલી નિર્ણય લીધો કે જમણો હાથ ઉપર કરવો છે, બાકીની આખું સિસ્ટમે ટેક ઓવર કરી લીધું. બ્રેને નક્કી કરી લીધું કેટલો મસલ ખેંચવાનો, કેટલો ગ્લુકોઝ રિલીઝ કરવાનો, કેટલું ઇન્સ્યુલિન એને કામ કરવા લાગશે. બધું થઈ ગયું ને હાથ ઉપર થઈ ગયો. તમે શરીર નથી. શરીર અફલાતૂન સિસ્ટમ છે. તમે આ શરીરને ચલાવનારી એક પરમ વાસ્તવિકતા. ભારતીય દર્શનમાં એને આત્મા કહે, પણ આપણે જો આત્માને ટેકનિકલી ના સમજ્યા હોઈએ તો જીવાય નહીં. આત્માને સમજવા માટે છેલ્લામાં છેલ્લું જે દર્શન આવ્યું છે, પાછલા દર્શનો તમે નામ લીધા, છેલ્લા દર્શનનું નામ છે મધ્યસ્થ દર્શન. એક વેદમૂર્તિ પરિવારમાંથી અગ્રહાર નાગરાજ નામના, કર્ણાટક અગ્રહાર હાસન જિલ્લાનું એક ગામ છે, જેના પરિવારમાં શંકરાચાર્યોને વેદ ભણાવવાનું કૌશલ્ય છે. એવા એ ભાઈ પ્રશ્ન પૂછે છે બાળપણમાં કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવું તમે કહો છો, અને પાછું એમાંય કહો છો કે જગત છે બ્રહ્મમાંથી આવ્યું છે, તો બ્રહ્મ સત્ય હોય તો જગત એમાંથી આવેલું મિથ્યા કેવી રીતે હોય? રાઈટ? આવા ટેકનિકલ ક્વેશ્ચન પૂછે છે. જાણવાની ચેષ્ટા શરૂ થાય છે. શંકરાચાર્ય કહે છે કે તમે સમાધિ કરો, તમને બધી ખબર પડી જશે. સમાધિ કરી, સમાધિની અંદર વિચારની પ્રક્રિયા ચૂપ થઈ ગઈ, વિચાર બંધ થઈ ગયા. જેવા સમાધિમાં બહાર આવે, આવા મોં ફાડેલા પ્રશ્નો. 47માં ભારત આઝાદ થયો, આટલા વર્ષો અહિંસાની વાતો કરી, આટલી બધી મોટી મારકાટ થઈ, જીવવામાં કેમ નથી આવતું? આચરણમાં કેમ નથી આવતું? પછી એમણે સંયમ નામની પતંજલિ યોગ દર્શન પ્રમાણે ક્રિયા કરી અને આખું અસ્તિત્વ એમની સામે ઉઘડ્યું. હું તમારી સામે જે આ રજૂઆત કરી રહ્યો છું એ સાદી સરળ રજૂઆત મધ્યસ્થ દર્શનની જ છે, મારી પોતાની નથી. એટલી હદ સુધી એ દર્શન કરી શક્યા કે પરમાણુની અંદર જે રચના છે ત્યાંથી ગેલેક્સી સુધીની જે રચનાઓ એ કેટલી અદ્ભુત વ્યવસ્થાથી સજેલી. આટલું માણસમાં જાણવામાં સામર્થ્ય છે અને એના માટે સમાધિ કરવાની જરૂર નથી. એણે કહ્યું કે સમાધિમાં મારી વિચારની પ્રક્રિયા ચૂપ થઈ ગઈ, પણ પછી તો મેં જોવાનું શરૂ કર્યું.
5 વર્ષ સુધી અસ્તિત્વ સતત જોયું, એક જ એજન્ડા સમજવા માટે જોયું, જોતા ગયા એમ સમજતા ગયા. આપણા વડવાઓ એ જ કર્યું છે. 2 બિયા એક સરખા હાથમાં આવ્યા, નાખ્યા, એકમાંથી ભીંડો ઉગ્યો, બીજામાંથી વડનું ઝાડ ઉગ્યું. ભીંડો 6 મહિનામાં પૂરો થઈ ગયો છોડ, વડનું ઝાડ મોટું થયું, વડવાઈઓ થઈ, વધતું જ ગયું, પેઢી દર પેઢી જોવાતું ગયું અને ખબર પડી ગઈ કે આટલા નાના બીની અંદર ડિઝાઇન છે. આજે આપણે શું કહીએ છીએ જીનેટિક્સ, એમાં ડીએનએ આરએનએમાં બધી રચનાઓ છે, એ પ્રમાણે થાય. તો માણસના ડીએનએમાં શું છે? તમારી સામે પ્રસ્તાવ મૂકું છું. આ સભામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જે એક પણ કાર્ય દુઃખી થવા માટે કરતી હોય. તમે જે કંઈ કરો છો કેવળ અને કેવળ સુખી થવા માટે જ કરો છો. સુખી નથી થતા એનું એકમાત્ર કારણ છે જાણીને નથી કરતા, માનીને કરો. માનવાની પ્રક્રિયા અને જાણવાની પ્રક્રિયામાં ડિફરન્સ શું? તો માનવાની પ્રક્રિયા, હું જંગલમાં જવાનું શરૂ કર્યું, સાપ જોયો તો બીક લાગી, એટલે તરત વિચાર કર્યો, આ બધા જંગલમાં આદિવાસીઓ રહે, આટલા સાપની વચ્ચે આપણા ખેડૂતો ખેતી કરતા, તો સાપને બધું તો હોય જ. આપણે અહીંયા પેદા થયા છે, મતલબ કે મરી ના ગયા, એટલે તો સાપને સમજવો પડે. અત્યારે હું ઝેરી બિનઝેરી બધા સાપને ઓળખી શકું? બિનઝેરી તો એમને જ પકડી લઉં, ઝેરી હોય તો જરા દંડો કે સાધન થોડું જોઈએ, કરડી જાય તો આદમી અચ્છા થાય, રાઈટ? તો હવે મને જંગલમાં બીક નથી લાગતી, મેં સાપને જાણી લીધો. ચણોઠીના બી ના ખવાય, પણ ચણોઠીના પત્તા ખવાય. જાણી લીધું ને, બીમાં બેહોશીનું તત્વ છે, પત્તા તો B12 માટે સારા એમ કે. તો જાણવાની આખી પ્રક્રિયા માનવાથી જુદી છે. તો સમજીએ. હવે ત્રીજા સ્ટેપમાં આપણે પહોંચ્યા છીએ, શોધવાનો. શોધવાનો કાર્યક્રમ છે નિરીક્ષણ, પરીક્ષણ અને સર્વેક્ષણ, 3 રીતે થાય. પહેલાં તો પોતાને જોવું. હું તમારી સામે પ્રસ્તાવ મૂકું છું. કોઈ ભૂવો આવીને નાળિયેરમાંથી ચૂંદડી કાઢે તો માનીએ તો હા, જાણીએ તો સાદો પ્રશ્ન પૂછી શકાય કે ઝાડ નાળિયેરનું એટલે ઉપર જઈ પાણી બનાવે, ચૂંદડી બનાવે? તો નાળિયેરમાંથી ચૂંદડી ના નીકળે. સિમ્પલ. આ ઉલ્લુ બનાવે છે મને. આજકાલ એક દેશમાં કોઈ ગાર્ડનેશ્વર નામના બાબા છે. મેં કીધું ગાર્ડનેશ્વર, પણ તમને કોણ યાદ આવ્યું? બાગેશ્વર. ગાર્ડન એટલે બાગ. એ બધાનો પરચી કાઢે છે, રાઈટ? કેટલાય જાય છે. અમારા ગાંધીનગરમાંથી 3 એન્જિનિયરો ગયા, એમની પત્નીઓ સમેત. લ્યો, હવે એન્જિનિયર થયા, 4 વર્ષ શું કર્યું? જરા વિચાર કરો, અસ્તિત્વનો એક પણ નિયમ માણસની તાકાત નથી બદલી શકે. જો આટલી પરચી કાઢવાની તાકાત હતી તો પહેલગામમાં આટલા માણસો મરી જાય? એ પરચી કાઢે ને ત્યાં ભાઈ જતા નહીં, બુકિંગ કેન્સલ કરાવો, ત્યાં પેલા બેઠા છે. કશું થાય નહીં, બધું સિસ્ટમેટિકલી પ્રપંચ હોય છે. શક્તિઓ જરૂર છે, એને અનુમાન પ્રમાણ કહેવાય. હવે આવા એક કાર્યક્રમની અંદર કોઈ આ વીંટી પહેરેલી, મેં એમને કીધું આ તમારા સસરાએ આપી હશે. એકદમ રાજી થઈ ગયા કે તમને કેવી રીતે ખબર? ભાઈ સસરા આપે, સાસુ આપે, ફુવાજી આપે, કાકાજી આપે, કોઈક આપે. કોઈ રસ્તે ચાલુ જતો જ ના આપે ને કે તમે ગુલાબી ટી-શર્ટ પહેર્યું છે લો. મારે થોડા વાળ ઓછા થયા ને એટલે શિબિરાર્થીમાં કોઈક પગે લાગે. એમ એક સગર્ભા બેન આવે, આશીર્વાદ આપો. મેં કહું છોકરો જ જોઈએ છે ને, ચહેરો બતાડે. તમે મનમાં શાંત હો ને તો બધું ખબર પડે, ચહેરા પરથી વંચાઈ જાય કે હા ગુજરાતનો દીકરો થશે. દીકરો થયો, રાજીના રેડ. દીકરો થાય, દીકરી થાય, હિપોપોટેમસ ના થાય. શુભ બોલો ને ભાઈ, એની અપેક્ષા પ્રમાણે બોલો. અને જો ના થયો તો મને ફોન કરીને કે ના કે ભાઈ એમને તો આશીર્વાદ જ આપે, તો હવે આપણા કર્મની કઠણાઈ તે ના થયો. આ ભારત હતું. અહીંયા પ્રજ્ઞાનમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અહીં આપણા દેશમાં કહેવાયું છે. આ ભારતીય મૂલ્યો છે. આપણે અત્યારે કયું મૂલ્યો ચલાવીએ? એ મૂલ્યો છે જ નહીં, કેવળ ભય, પ્રલોભનને આસ્થા. હવે પ્રલોભન જોઈ લઈએ. શું પ્રલોભન છે? પદનું, પૈસાનું,
પ્રતિષ્ઠાનું. આ બધાનું પ્રલોભન કેમ છે? પોતાની ઓળખ નથી એટલે. આપણને પોતાની ઓળખ થઈ જાય તો બહારના છોગા જોઈએ ખરા. હું અરીસામાં મારી જાતને જોઉં અને મને એમ લાગે કે હું સારું જીવું છું, તો બીજો કોઈ કહે કે તમે સારું જીવો છો એની રાહ જોવી પડે? જોવી પડે? હું જરાય અહમ કર્યા વગર કહું છું, હમણાં મરી જાઉં ને તો અફસોસ નહીં થાય. 5000થી વધારે વૃક્ષો વાવી ચૂક્યો છું, 1,00,000થી વધારે લોકોને જિંદગીનું શિક્ષણ આપી ચૂક્યો છું, અને પૈસાના સ્વાર્થ વગર કમાયો છું ખૂબ, પણ એક પણ કામ મેનિપ્યુલેટિવ નથી કર્યું, રાઈટ? કે પૈસા માટે નથી કર્યું. તો અંદર સંતોષ છે એક પ્રકાર. તો જાણવાની પ્રક્રિયાની અંદર હું ચાલ્યો, મને થયું કે શ્રી સવા કેમ લખતા હશે? ચોપડો પર એમાં શ્રી, પછી એક ને લીટો. પછી થોડાક લોકોને પૂછ્યું, ક્યાંક ને ક્યાંક આપણે શીખવું હોય ને તો બધા મળી પણ જાય કે ભાઈ સવાયું કરવાની વાત છે. શું સવાયું? કે 100 રૂપિયા પ્રોફિટ થતો હોય તો આ વર્ષે 125 થાય. મારા મનમાં બેઠું નહીં કે ભારત ક્યારે પૈસા પાછળ ભાગ્યું નહોતું, એટલે આ સવાયું આ જુદી વાત છે. કંઈ અંદર ઊંડો ઉતર્યો એટલે ખબર પડી કે સવાયો સંતોષ, સવાઈ મૈત્રી, સવાયા સંબંધો, આ બધું હોય તો સવાયું થયું કહેવાય. હવે સવાયું નહીં, 150 પ્રોફિટ થઈ ગયો, એસિડિટી થઈ, અલ્સરેટિવ કોલાઇટિસ થયો, ડાયવોર્સ આવીને ઊભા રહ્યા, છોકરી ભાગી ગઈ. શું કરવાનું 25% પ્રોફિટને? મુદ્દો સમજાય છે ને? ભારતની અંદર ઘરડા ઘર હોવાને એ ભારતના મૂલ્યોનું અપમાન છે. ઘરડા ઘર અપમાન છે. અમારે એક મિત્ર સુરતની અંદર એને પ્રસ્તાવ મૂક્યો કે આપણે છે ને સુરતમાં જે વિદ્યાર્થીઓ ભણવા આવે ને સૌરાષ્ટ્રમાંથી, એના માટે હોસ્ટેલ બનાવીએ. ત્યાં બીજા મિત્ર તરત ઉકળી ઉઠ્યા કે પટેલ છો કે કસાઈ છો, આપણા કોઈ બાળકો ભણવા આવે તો આપણા ઘરમાં રહે, હોસ્ટેલ થોડી બનાવવાની હોય. 50 ઘર સ્વીકારીને 2 બાળકો તો 100 જણાનું રહેવાની વ્યવસ્થા થઈ જાય. આ સંગાથે સુખ શોધવાની વાત છે. પણ ખબર પડે તો ને. તો મેં કહ્યું તેમ માનવાની પ્રક્રિયામાં ભય, પછી પ્રલોભન, અને ત્રીજું આસ્થા. આપણે જતા હોય સ્કૂટર ઉપર, વચ્ચે દેરી આવે તો આમ સલામ મારીએ છે કે નહીં? આસ્થા. ઘણાના અહીંયા તિલક છે, જેમ મને કર્યું એમ તમને કર્યું હશે. ક્યારેય પ્રશ્ન પૂછો, અહીંયા કેમ તિલક નહીં કરતા હોય? દિવસમાં 3 વાર મોટો કાર્યક્રમ તો ખોવાનો છે, એ ડ્યુટી ઉપર કરવું જોઈએ. અહીંયા કેમ કરતા હશે? મહિમા જ્ઞાનનો છે એટલે અહીંયા કરે. જાણવાની પ્રક્રિયા મસ્તિષ્ક સાથે આપણે જોડી એટલે અહીંયા તિલક કર્યું. આસ્થામાં કેવી કેવી આસ્થા છે? કોઈકે કીધું ને એટલે માનીએ, પપ્પાએ કીધું એટલે માનીએ, મમ્મીએ કીધું એટલે માનીએ, માની લીધેલા કોઈ ગુરુએ કીધું એટલું માનીએ, પ્રશ્ન ના પૂછીએ. આમાં ઘણા નહીં ગમે, કારણ કે અઘરું છે. જાણવામાં તો મહેનત કરવી પડે, માનવામાં કાંઈ નહીં. આપણે 2 ભગવાનો શોધી કાઢ્યા માન્યતાને પુષ્ટ કરવા. એક ભગવાનનું નામ છે ગણપતિ દાદા. શું કીધું? વિઘ્ન વિનાયક. કે આપણે એવા દખા કરીશું ને કે કંઈક ને કંઈક વિઘ્ન તો આવશે જ. એટલે એક કામ કરો, પહેલાં ભગવાનને બેસાડો, ગણપતિ સ્થાપનથી કામ શરૂ થાય. વિઘ્ન વિનાયક. પણ થોડા દિવસોમાં વિઘ્ન તો આવીને ઊભું રહે, એટલે બીજા ભગવાન શોધી કાઢ્યા. કષ્ટભંજન. કષ્ટ આવે એટલે કષ્ટને દૂર કરે. એટલે કાં હું મારા પ્રોબ્લેમ ગણપતિ ઉપર છોડું અને કાં હનુમાનજી ઉપર છોડું, હું કંઈ ના કરું, તમે કરો. કેટલું ઇઝી, કેટલું ઇઝી. અને આપણામાં કેટલાક તો એટલા મહાન પુરુષો છે કે શનિવારે હનુમાનજીના પગે આટલી તેલની કચોળું ચડાવે અને ધંધાની અંદર 2 લાખના પ્રોફિટની પ્રાર્થના કરે. શંકર ભગવાનને દૂધનું ચડાવવાનું હોય ને, મેં તો બધું સાંભળ્યું છે. એટલે દૂધનું વેન્ડર હોય ને, આપણા અમૂલ ડેરીનું પાર્લર, તે કે પેલું શક્તિ આપજો, આ તો શંકર ભગવાનને ચડાવવાનું છે, અને 1 થેલી ગોલ્ડ આપજો. ગોલ્ડ ચા બનાવવા માટે અને શક્તિ શંકર ભગવાનને ચડાવવાનું. આમાં ક્યાંય ભક્તિ નથી, આ બધો ભ્રમ છે. અહીંયા જય મહાદેવ બોલાયું તો મને ખૂબ આખા શરીરે રોમાંચ થયો. કેમ મહાદેવ કહે છે? ખાલી મહાદેવના વિગ્રહને જુઓ. સ્મશાનની અંદર પરમ શાંત અવસ્થામાં મૂર્તિ છે મહાદેવની, રાઈટ?
કેટલી નકારાત્મકતા છે. ગળામાં ઝેર, સાપ, પહેરવાના કપડાની તોડી નાખી એવી ટાટ કૈલાસ ઉપર બેહાડ્યા છે. ઉપરથી ઓછું હોય તેમ ઉપરે ગંગા, સતત ઠંડુ ઠંડુ ઠંડુ, અને શંકર ભગવાનની મૂર્તિ પરમ શાંત અવસ્થામાં, અર્ધમિલિત આંખો છે અને શાંતિના પ્રતિક રૂપે ચંદ્ર છે. તો ગમે તેટલી નકારાત્મક પરિસ્થિતિની વચ્ચે હું મારી કુલનેસ જાળવી શકું છું. આ ગણપતિજીના પપ્પા શંકર ભગવાન, એણે 2 સર્જરી કરી. એક સર્જરીમાં હાથીનું માથું ફિટ કર્યું, જેને આપણે ગણેશજી કહીએ. એના સસરા દક્ષનું માથું કાપી નાખ્યું, ત્યાં બકરાનું માથું ફિટ કર્યું. હું દર વર્ષે હિમાલય જાઉં છું, કૈલાસ પણ ગયો છું. ઉપરની હાઈટે હાથી મળે જ નહીં, ઉપરની હાઈટે ભેડ બકરી જ મળે. તો બકરી ભેડ શેનું પ્રતીક છે? ઊંધું કાઢીને દીધે રાખો. દક્ષ એને લાયક હતો એટલે માથું એને ફિટ કર્યું. બુદ્ધિની વાત આવી તો ગણેશજીને પર હાથીનું માથું ફિટ કર્યું. ગણેશજીની બુદ્ધિ પ્રતિભા જુઓ, કેટલી પ્રતિભા છે. પેલા વ્યાસજી કહે છે કે તું લખીશ, તો કે લખીશ પણ એક શરત, સળસળાટ બોલવું પડશે, ફ્લુએન્ટ, ઢીલ લાલિયાવાળી નહીં ચાલે, નોનસ્ટોપ ચાલશે. આ ગણેશજી છે. ગણેશજીને માતું છે શું કહ્યું? તીર્થયાત્રા કરી આવો. એ બહાર ક્યાંય ના ગયા, પપ્પા મમ્મીને ફરતે આંટા મારી દીધા, બેસી ગયા. આ બુદ્ધિ પ્રતિભા છે. ગણેશજીનું સ્થાપન એટલા માટે છે, ઝીણી આંખો, નાની નાની ડિટેલમાં ધ્યાન રાખો, કાન મોટા, સાંભળો, સૂંઢ પરિસ્થિતિ સૂંઘો, લંબોદર લોકો ભૂલ કરશે માફ કરો, અયોગ્ય પુરુષો નાસ્તી, ઉંદરડા અને વાહન બનાવ્યું, કશું નકામું નથી, સંસારમાં બધું કામનું છે. આ ગણેશજી. આવી રીતે ગણેશજીને જાણીને જો વિવાહ થાય તો એ ઘરમાં ઝઘડો થાય નહીં, નહીં તો ડાયવોર્સ થાય. ગણેશજી સમજાવાય તો ને. નિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણ. પોતાને પૂછો, તમને કેમ લાગે? ગમે તેવો પ્રપોઝિશન આવે, તમે પોતાની જાતને પૂછો, તમને કેમ લાગે? કારણ કે તમારી તાકાત ગજબના જ છે. શું કામ ઉછીની લેવી? પહેલાં કોઈના આશીર્વાદથી કશું બદલાતું જો ના હોય તો આશીર્વાદ કઈ રીતે કામ કરે છે? લગાડો તાકાત. હું તમને જવાબ આપીશ, કારણ કે મેં તો બધામાં તાકાત લગાડી. કોઈ પણ વ્યક્તિ પગે લાગે ને બીજો જ્યારે આશીર્વાદ આપે, જે પગે લાગનાર વ્યક્તિ સ્વીકૃતિના મૂડમાં હોવો જોઈએ. એની સામેવાળી વ્યક્તિ તરફ એવી શ્રદ્ધા હોવી જોઈએ કે આ એવા આચરણવાળા છે કે આનો આશીર્વાદ મને ફળશે, અને યાચના છે કે મારું કલ્યાણ થાય. આપનાર છે એ ભૂમિકામાં હોવો જોઈએ કે એને જે પગે લાગે છે એનો કલ્યાણનો ભાવ હોય, તો વિચાર ટ્રાન્સફર થાય. તમને કેટલાનો અનુભવ છે કે તમે કોઈકને યાદ કરતા હોય ને એનો ફોન આવે? હાથ ઉપર કરો. તમે કંઈક શું બોલવા માગતા હો ને એક્ઝેક્ટ એ જ વસ્તુ કોઈ બીજું બોલી જાય. કેટલા નવો અનુભવ છે? તો જ્યારે તમે ટ્યુનિંગમાં છો ત્યારે વિચાર ફટાક કરતો ટ્રાન્સફર થઈ જાય છે. આ ટ્યુનિંગ કરવું, એનું નામ જ જાણવું. જેટલા ટ્યુનઅપ થાવ એટલું તમે જાણતા જાઓ. આપણા મનીષીઓએ આ જ કર્યું છે, સતત જોઈ ગયા. જોતા જોતા કહી દીધું કે આ સપ્તર્ષિ. લગ્ન કરેલું નવું કપલ હોય ને એને વશિષ્ઠ અને અરુંધતી બતાવે. હવે તો દેખાતા હોય કે નહીં, એટલું પ્રદૂષણ અમદાવાદમાં છે. બધા તારાઓ આમ ફરે, વશિષ્ઠ અને અરુંધતી આમ ફરે. આપણા વડવાઓ કેટલા ડાયા હતા કે કેન્દ્રમાં મૂલ્યો રાખો ને બે ફરવા એની આજુબાજુ. એવું નહીં કે પતિની ફરતે પત્ની ફરે ને પત્નીની ફરતે પતિ ફરે. જગત શબ્દ મળ્યો છે આપણને. જે ગતિ જ છે તે જગત. પેલા લોકો કહેતા પૃથ્વી સપાટ છે, સીધા સીધા ચાલશો ને તો પડી જવા છે. એની પહેલાં આપણી પાસે જગત, ભૂગોળ આ શબ્દો હતા. મતલબ કે કેટલું જોયું હશે વગર ટેલિસ્કોપે, નરી આંખે જોતા જોતા અંતર સંબંધ શોધી કાઢ્યો કે કોણ ફરે છે. જે શબ્દ સંગત છે ને એને સંસ્કૃતમાં મૂકીને જે સંબંધ છે એનો શબ્દ છે સંબંધ. આપણે બધા એકબીજા સાથે સંબંધિત છીએ એવું આપણને પરીક્ષણથી ખબર પડે. સાદું પરીક્ષણ કરીએ. એક દિવસ વિચાર કર્યો હું અહીંયા ઊભો છું, એનું કારણ શું? તો જવાબ આવ્યો કે તારા દાદાને 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 દાદાએ લગ્ન ના કર્યા હોત તો તને શરીર મળ્યું હોત નહીં. આટલી પરંપરા ચાલી, એ ક્યારેક કોઈક માંદું પડ્યું હશે, કંઈક અકસ્માત થયો હશે તો કોઈ કે એની સેવા કરી હશે, તો આગળ શરીર ચાલ્યું હશે, પરંપરા ચાલી હશે. મતલબ ઊંડું કરતા જઈએ તો ખબર પડે 850 કરોડ સાથે આપણે સંબંધ છે. એક પણ સંબંધ બનાવવાનો નથી, સંબંધ છે જ, ખાલી ઓળખવાનો.
હમણાં રસોડામાં જાઓ, ભોજન પીરસનાર પ્રત્યે જો આ સંબંધ તમારી ચેતનામાં હશે ને તો તમારા હૃદયમાંથી કૃતજ્ઞતાનો ભાવ આવશે, ગ્રેટિટ્યૂડ. એ તમારી અંદરનો ભાવ જ તમને સુખી કરે છે. એને ખબર નહીં પડે પણ તમને ખબર પડશે કે મને આ તૈયાર ડીશ મળી, થેન્ક યુ. આ કૃતજ્ઞતા તમારામાં હળવાશ લાવશે. હળવાશને કારણે બ્લડ પ્રેશર નહીં થાય. તમારામાંથી કોઈ ડાયાબિટીસવાળા કે બ્લડ પ્રેશરવાળા જો વારસાગત ના હોય તો બધા રિવર્સિબલ રોગ છે. ડિસીઝ સ્પેલિંગમાં શું છે? ડીસ ઇઝ. પહેલાં ઇઝ હતું, હવે ડીસ થઈ ગયું છે, તો ફરી પાછું ઇઝમાં લાવી શકાય. સમજો, કશું ડિઝીઝ થયું છે તો ફરી પાછું બેલેન્સમાં લાવી શકાય. તો જે લાઈફસ્ટાઈલ સાથે કનેક્ટેડ છે એ બધી જ વસ્તુ નિરીક્ષણ અને પરીક્ષણના અભાવને કારણે. તો શોધવાની પ્રક્રિયામાં બીજાને પણ જોઈએ. તમારી જિંદગીમાં મોજ છે તો શેની મોજ છે કહો, એ પછી આપણી જિંદગીમાં લઈ આવીએ તો ખબર પડે સંબંધિત મોજ છે. આ વિસનગરનું ખાલી ચોપડી હાથમાં આવીને તો હું એટલો બધો રાજી થઈ ગયો. વિસનગરમાં સમર ડાયમંડ નામની એક પેઢી છે, રાઈટ. સમર ડાયમંડ મારા ક્લાયન્ટ પણ રહ્યા છે, પણ અત્યારે એ ઘરમાં મારું મોટા ભાઈ તરીકે સ્વીકાર્ય છે. 3 ભાઈઓ, એની પત્ની અને છોકરાઓ 5-7 બેઠા હોય તો તમે કહી ના શકો કોણ કોનો છોકરો છે કે કોણ કોની દીકરી છે. બધા પપ્પા તરીકે સંબોધન કરે ત્રણેયને, ત્રણેય પપ્પા, ત્રણેય મમ્મી. પરિવારમાં ગઠન છે. મિત્રો, મધ્યસ્થ દર્શનની ખૂબી એ છે કે તમે સંબંધને ઓળખવા માંડો છો. તમને આશ્ચર્ય અને આનંદ થશે. 50થી વધુ બાળકો મને પપ્પા કહીને બોલાવે. એટલા માટે નહીં કે હું એનો પિતા છું, એટલા માટે કે મારા ક્લાસમાં આવે, લીડરશિપના પ્રોગ્રામ યુનિવર્સિટીમાં કરતો હોઉં, એક પિતાના ભાવથી હું શીખવાડું. જેનું મન શાંત હોય, સ્થિર હોય, એને મારો ભાવ પહોંચી જાય. અને પછી મળે એને કહે કે મને તમારામાં પપ્પા દેખાય છે, ચાલો બેટા આજથી તમે મારા દીકરી. તો પપ્પા કહે કેટલું મોટું સુખ. હું મજાકમાં મારા પત્નીને કહું કે તને સગર્ભા બનાવ્યા વગર 50 બાળકોના માતા પિતા થવાનું સુખ. હવે જો આ સમજાતું હોય તો કેટલા ભાઈઓ, કેટલી બહેનો, કેટલી માઓ. સંબંધ ઓળખાય તો સુખ જ સુખ છે. જે આપણને મમતા અને વાત્સલ્યપૂર્વક જમાડે છે એ બધા માતા પિતા જ છે. એની ઉંમર ભલે નાની હોય. પ્રસંગ કહું છું એટલે તમને ખ્યાલ આવે કે આખી જોવાનું કેવી રીતે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ અંતર્ગત જે વિદ્યાર્થીઓ કંપની સેક્રેટરી બનવાના હોય એના પ્રોગ્રામ 1 અઠવાડિયાનો હોય. મને એઝ એ કન્સલ્ટન્ટ એ લોકોએ આખું એસાઇનમેન્ટ સોંપ્યું કે 25 બેચો તમારે કરવાની. તો મેં મારા સાથે થોડા ટ્રેનરો રાખ્યા. 1-2 બેચ મેં આખી લીધી, એ લોકોને સમજાવ્યું કે શું શીખવવાનું છે. પછી કાર્યક્રમ ચાલવા માંડ્યા. એમાં રાજકોટનું કેન્દ્ર શરૂ થયું તો હું ત્યાં ગયો, મેં એક સૂચના મોકલી કે આ વખતે હું એક નવો પ્રયોગ કરીશ, બધાને કહેજો પોતાનો ડબ્બો લઈને આવે. આપણે બપોરના બ્રેકમાં સાથે ડબડા ઉજાણી કરીશું. વિદ્યાર્થીઓ મને ના ઓળખે, હું તો પહેલી વાર જાવતો હતો. ભોજનનો સમય થયો એટલે એક દીકરી પાસે આવીને કહે કે સર, હું છે ને મોટો ડબ્બો લાવી છું, આ ડબ્બામાં શીરો છે. તમે કહ્યું તું બધાએ ડબરો લાવવાનો, પણ સાહેબ તમને કદાચ ખબર ના હોય, કોઈ વેરાવળથી આવ્યું હોય, એ તો ધર્મશાળામાં ઉતર્યું હોય, એનું તો અહીંયા ઘર જ ના હોય, તો એ ડબ્બો કેવી રીતે લાવે? એટલે બધાને 50ને ધ્યાનમાં રાખીને 50નો શીરો હું લાવી છું. તો તમારી પરમિશન હોય તો વહેંચું. આ મીરાની ઉંમર, નામ છે મીરા, મીરાની ઉંમર 21-22 વર્ષ. ભાવ માનો કેટલાનો? 50ને જમાડવાનો ભાવ. ત્યારથી મેં એનો ફોન સેવ કર્યો, મીરામાં. એને ફોન કરું રાજકોટ કે મીરામાં કેમ છો? આજે પણ હું એને માં કહીને જ બોલાવું છું. તો ઉંમર મહત્વની નથી, ભાવ મહત્વનો. તો જેમ જેમ નિરીક્ષણ, પરીક્ષણ અને સર્વેક્ષણ કરતા જઈશું એમ આજુબાજુ આ બધા સંબંધો ઓળખાતા જશે. જેટલા જેટલા સંબંધો ઓળખાતા જશે તેટલું સુખ વધતું જશે. અને પછી આપણા એક્શન્સમાં આવશે. અમદાવાદમાંથી કેટલા છો? ઉદાહરણ આપું તો ક્યાંક કનેક્શન તમને બેસે. SGVP જવાનો છો? SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ. ક્યારેક હું ત્યાં સેવા આપતો હતો અને હું મારું વતન સૌરાષ્ટ્રમાં એટલે મને જાદરિયું ખૂબ ભાવે. હવે જાદરિયું એટલે લીલા ઘઉંનો પોંક, એને દળીને બને, રાઈટ. ટેકનિકલી કહું તો લીલા ઘઉંના પોંકને સૂકવીને બનતી સુખડી. સ્વામીજીને મારા ઉપર ઘણું હેત, એટલે જ્યારે એ બને એટલે મને આખો બોક્સ આપે. હું ગાંધીનગર જતા બોક્સ ઘરે ના પહોંચે. બધા રોડ ઉપર ટ્રાફિકમાં પોલીસો હોય,
હવે તો ઘણું બધું ઓવરબ્રિજ થઈ ગયા. હું ગાડી ઊભી રાખું અને એમની સાથે ખાઉં. મને ખાલી એટલી ખબર પડે કે મને અકસ્માત ના થાય એટલા માટે આ પોલીસમેન કાર્બન ડાયોક્સાઇડ, મોનોક્સાઇડ, લેડ, મર્ક્યુરી, ઝિંક આ બધું શ્વાસમાં લે છે. આ મારા માટે મથે છે. આઈ શુડ બી થેન્કફુલ ટુ ઇટ. હવે આપણે અમદાવાદમાં શું માનસિકતા લઈને ચાલીએ છીએ? પોલીસ બધા કરપ્ટ. હા કે ના? પોલીસ બધા કરપ્ટ. એટલે આપણને એના પ્રત્યે ગ્રેટિટ્યુડ જ ના આવે. ગ્રેટિટ્યુડ ના આવે એટલે પછી સુખ ક્યાંથી આવે? મેં ગુજરાત પોલીસમાં ઘણી તાલીમ કરી છે, પણ એની શરૂઆત કેવી રીતે થઈ એનો કેસ કહું છું. 12 ને 14 થઈ છે. આઈ થિંક 12 ને 15 મારે પૂરું કરવાનું છે, બરાબર? હું શાહીબાગ તરફથી પસાર થતો હતો. મારા પાસે મોટરસાઇકલ હતી. એક મોટો ફાંદવાળો પોલીસમેન જોયો એટલે મેં ગાડી ફેરવીને સીધો પોલીસ કમિશનરમાં ઘૂસી ગયો. એ દિવસોમાં પ્રશાંતચંદ્ર પાંડે સાહેબ અમદાવાદના કમિશનર હતા. એના પીએને કીધું સાહેબને મળવું છે. કે સાહેબ નથી. મેં કંઈ વાંધો નહીં સાહેબ આવે એની રાહ જોઉં છું. પટાવાળો અંદર જાય, ફાઇલ લઈને બહાર આવે. એટલે થોડીક જ વારમાં મને ખબર પડી ગઈ કે ફાઇલ જાતે તો સહી ના કરે ને, એટલે સાહેબ તો અંદર બેઠા જ છે. એટલે મેં વિચાર કર્યો કે મેક્સિમમ શું કરશે? દોલ ધપાટ કરશે, કાં એકાદ દિવસનું એરેસ્ટ કરશે. ઘૂસી ગયો. એટલે પાંડે સાહેબ કે તમે કોણ છો? ક્વિકલી પરિચય આપી દીધો. બેસાડ્યો, મને કોફી પીવડાવી. મેં કહ્યું તમે મને ખાલી ઓફિસરો આપો. આવો ફાંદવાળો માણસ અક્ષરધામનો હુમલા થાય શું કરી શકે? કે તમને શું પડી છે? મેં કીધું અમદાવાદનો છું ને, આ બધા મારા જ છે, મને પડી છે. કે અમારા પાસે પૈસા નથી. મેં કીધું મેં પૈસા ક્યાં માગ્યા? ઓફિસર આપો. આ રીતે મારા કામની શરૂઆત થઈ. મેં 6 જિલ્લાની પોલીસને ટ્રેન કરી છે અને ગુજરાત રાજ્યના પોલીસવાળાનો સલાહકાર રહ્યો. તમે પોતાનું સુખ જાતે જ બનાવવું પડે, રાઈટ? શબીર હુસૈન ખંડવાવાલા સાહેબ કે અમારે ત્યાં ટીકડી ભજીયા બહુ સરસ. મેં કહું સાહેબ રહેવા દો, મારે નથી ખાવા. પણ કે એકવાર તો આવો. હું ગયો, એમણે ડબ્બા મમરો કાઢ્યા, મારા માટે ટીકડી ભજીયા મંગાવ્યા. એના પીએને 2 મોબાઈલ આપી દીધા અને બાજુનો રૂમ એન્ટે રૂમ કે એમાં એમને આરામની જગ્યા હોય. ભગવદ્ ગીતા પડી હતી, સેપરેટર મૂકેલા. આટલા શ્લોક સમજવા માટે તમને બોલાવ્યા છે. સમજાય છે? જો તમે કશુંક ઇનિશિયેટિવ લો છો તો ક્યાંથી લોકોને સંબંધ ઓળખાય છે. નામ પરથી ખબર પડી ગઈ મુસ્લિમ શબીર હુસૈન ખંડવાવાલા સાહેબ. મેં એમને ભગવદ્ ગીતામાં જ્યાં જ્યાં ગૂંચવાડા હતા બધા સમજાવ્યા. તો કેવો સંબંધ થયો હશે? તો મિત્રો, એક નાગરિક તરીકે સંબંધ સમજીને કામ શરૂ કર્યું તો ઘણા બધા સંબંધો થયા. મેં વલ્લભભાઈનો ઉલ્લેખ કર્યો હતો કે દેશ માટે આપણા માટે કોઈ શહીદી વરે છે. એ સંબંધના પહેચાનને કારણે અત્યારે હું તમારી વચ્ચે છું. વલ્લભભાઈનો એને કારણે પરિચય થયો. એની પહેલાં મને એમનો અંગત પરિચય નહોતો. તમે મને ખૂબ એકાગ્રતાથી સાંભળ્યો અને તમે જોઈ શક્યા છો કે હું આ સમગ્ર સમય સુખમાં છું, કારણ કે મેં તમારી સાથેનો સંબંધ ઓળખ્યો છે. તમે બધા ભારત વિકાસ પરિષદના નીચા હેઠળ ભારતનું સારું કરવા મથો છો, એટલે તમે બધા મારું સારું કરવા મથો. ધન્યવાદ.